જય ગૌ માતા। મારું નામ નંદનગીરી બાપુ અને જીવન જ્યોત ગૌશાળાના મહંત, ગામ હોડથલી, તાલુકો જિલ્લો રાજકોટ ભાવનગર હાઈવે ઉપર, હાઈવેથી અંદર 6 કિલોમીટર, સરદારથી 10 કિલોમીટર અને રાજકોટથી 40 કિલોમીટર આ ગૌશાળા આવેલી છે। કેટલી ગાયો છે અહીંયા? અત્યારે 350 પ્લસ ગાયો માતા છે। કેવા કેવા પ્રકારની છે? એમાં કામધેનુ છે। કામધેનુ એક એવી ગાય માતા છે જે આખા ગુજરાતમાં એમ કહેવાય છે કે 2 જગ્યાએ વાવડ છે। એક ભાવનગરની બાજુમાં ગોબડી ગામ છે, ત્યાં છે, અને એક મહારાષ્ટ્રમાં છે, અને એક આપણી પાસે ગૌશાળામાં છે। કામધેનુ જે પૂજ્ય સમાન છે, જે ક્યારેય ગર્ભાસ્થ નથી થતી અને વ્યાતી નથી, તેમજ તેમાં ક્યારેય દૂધ ન આવે એવી ગાય આપણી પાસે છે। કામધેનુ સમાન કે જે આપણે પૂજવા લાયક ગાય માતા છે એ આપણી ગૌશાળામાં છે। બીજી એક્સિડન્ટ થયેલ ગાય કોઈ? એક્સિડન્ટ વાળા પણ એક વાછડી છે। બાજુના ગામમાં રોડ ઉપર કોઈ ગાડીવાળો લગાડતો ગયો, પછી એને એક્સિડન્ટ થઈ ગયો એટલે અહીંયા મૂકી ગયા। પછી અમે એની સારવાર કરી અને અત્યારે એને 3 પગ જ છે, એક પગ કાપી નાખવો પડ્યો। હાલે છે ગાય? હા, અત્યારે ઓલરેડી ચાલુ હાલે જ છે ઈ। પછી બીજો કોઈ શુદ્ધ કપિલા કોઈ ગાય કે? હા, એક આપણી પાસે શુદ્ધ કપિલા પણ છે જે સફેદ કલરની છે। એની આંખની પાંપણ સફેદ હોય, એ તેમનું નાક પણ સફેદ હોય, ઉપરના શિંગડા પણ સફેદ હોય, પાછળ પૂંછડું પણ સફેદ હોય, અને પગના ખરિયા પણ તેના સફેદ હોય, એને શુદ્ધ કપિલા કહેવામાં આવે। નંદી મહારાજ છે? નંદી મહારાજ છે, આપણે આગળ સોન કપિલો છે, જેથી કરીને આપણે કોઈ નસલ ફારફેર કરવો હોય તો એના માટે સોન કપિલો પણ રાખેલો છે આમાં। આ સોન કપિલો તમે ક્યાંથી લેવા કે? એ આપણે બીજેથી એક આ મૂકી ગયા છે કે બાપુ આ સોન કપિલો તમે રાખો। બીજા કોઈ હરણ કે રોજ કે એવું કઈ? આ એક રોદડું છે, એ અહીંથી વિછિયા તાલુકાનું ગામ છે, ત્યાં એક એના ખેતરમાં રોદડી વ્યાણી, એટલે એની માં 1 કલાક જીવીને મરી ગઈ। ત્યાર પછી અમે એને અહીં લઈ આવ્યા અને એને દૂધ પાય અને મોટું કર્યું। અત્યારે એ લગભગ 2.5-3 વર્ષનું રોદડું છે અમારી પાસે। એને ખાવા પીવાનું રોદડા? ખાવા પીવામાં બધું, આપણે જે ઢોરને સૂકો ચારો કે લીલો ચારો હોય એ બધું ખવડાવી શકીએ છીએ। ઘોડા છે કઈ? ઘોડા 4 ઘોડા છે, એમાં એક ઘોડી સારવારમાં આવેલી છે, એક સેવામાં આવેલી છે, અને 2 ઘોડીઓ છે એ સ્પેશિયલ વરઘોડા માટેની છે। નાના વાછરું કઈ? હા, નાના વાછરું પણ છે, આપણે નાના હોય, મહિના 2 મહિનાના, 3 મહિનાના, 4 મહિનાના, કોઈ મા વગરના વાછરું હોય, એને દૂધ પાઈને અમે મોટા કરેલા છે। એમ તો અલગ અલગ ગાયો અહીંથી સેવામાં મેલી જતા હોય છે ને? હા, સેવામાં રખડતી ભટકતી કોઈ પણ જગ્યાએ આજુબાજુના ગામમાં આપણે કીધેલું છે કે ક્યાંય પણ રખડતી ભટકતી ગાય હોય તો તમે અમારી ગૌશાળામાં પુગાડવા વિનંતી। ડોક્ટર આવે છે કોઈ? અને ડોક્ટર ઓલરેડી કમ્પ્લીટ, ગમે ત્યારે જ્યારે જરૂર પડે ત્યારે અહીંયા ડોક્ટર આવે છે। સરદારના ડોક્ટર સુજલ પટેલ કરીને છે, હાવ ફ્રીમાં સારવાર આપે છે અને બિલકુલ સેવાકીય પ્રવૃત્તિ ચલાવે છે એ। અને આ ગૌશાળામાં ક્યારેય એણે 1 પાંચિયું પણ લીધું નથી અમારી પાસેથી, અને બિલકુલ સેવામાં જ આવે છે। કોઈ દવાનો ખર્ચ નહીં, કોઈ મેડિકલ ખર્ચ નહીં, કોઈ પણ વસ્તુ નથી લેતા। ગામ લોકોનો કેવો સાથ? ગામ લોકોનો એવો પૂરેપૂરો સાથ સહકાર છે કે ગમે ત્યારે જરૂર પડે ત્યારે ગામમાં જઈને ઉભા રહી સરપંચ આગળ, એટલે એ તરત એમ કે બાપુ બોલો, તમારે જે કામ હોય એ કરી દે। તમે લોકોને આ ગૌશાળા છે, તમે શું સંદેશો દેવા માંગો છો ગાયો લોકોને? આપણે સંદેશો એ જ દેવા માંગી છીએ કે ગાય માતા છે, ગાય બચાવવી આપણી ફરજમાં છે। ગાય બચશે તો દેશ બચશે, એવી અમારી ભાવના છે। માટે ગૌશાળામાં યથાશક્તિ પ્રમાણે તમે દાન કરી શકો, ગૌશાળામાંથી દત્તક ગાય પણ લઈ શકો, જેથી કરીને ગાય હચવાય, અને અહીંયા ન હચવાય તો અમે એમ કહીએ છીએ કે ખેડૂતના ઘરે ઘરે 1-1 ગાય રાખી અને તેમની સારવાર થાય અને સેવા મળે। ગાયની સેવા છે એ મહાન સેવા છે। સવારમાં ઉઠીને જો ગાયને 1 રોટલી આપી દીધી હોય ને તો પણ આપણો દિવસ સુધરી જાય। અમારી ગૌશાળાનો જરૂરથી 1 મુલાકાત લ્યો અને આમાં સેવાભાવિક બનો અને ગૌ માતાના ખૂબ ખૂબ આશીર્વાદ લ્યો। જય ગૌ માતા।